ટ્રાન્ઝિસ્ટર આપણે આગળ આ ચેપ્ટરની અંદર પીએન જંક્શન ડાયોડ ભણી ગયા છે. પીએન જંક્શન એટલે એક પી પ્રકારનો એક એન પ્રકારનો અર્ધવાહક. કોઈ એક અર્ધવાહકને એવી રીતના ડોપ કરવામાં આવે કે એક ભાગ જે છે એનો એન પ્રકાર તરીકે વર્તે, બીજો ભાગ જે છે તે પી પ્રકાર તરીકે વર્તે. અને એનું આપણે પીએન જંક્શનની ફોરવર્ડ લાક્ષણિકતા, ફોરવર્ડ બાયસ, રિવર્સ બાયસ બધું જોઈ ગયા છે. તો ટ્રાન્ઝિસ્ટર શું છે? તો ટ્રાન્ઝિસ્ટર બેની જગ્યા ઉપર ત્રણ પ્રકારનો કોઈ પણ અર્ધવાહક અથવા સ્ફટિક જે છે સિલિકોનનો કે જર્મેનિયમનો એને એવી રીતના ડોપ કરવામાં આવે કે એના બે બાજુના જે ભાગ જે છે એ એન પ્રકારનો અર્ધવાહક હોય અને બેની વચ્ચે એક પી પ્રકારનો અર્ધવાહક હોય. તો એવી રીતના જે ટ્રાન્ઝિસ્ટર બને એટલે કે ટ્રાન્ઝિસ્ટરની અંદર બે પીએન જંક્શન બનશે, એક અહીંયા એનપી અને પીએન. એટલે આ બે જે છે એના જંક્શન બનશે જે પીએન જંક્શન ડાયોડમાં એક જ બનતું હતું. અથવા બે પી પ્રકારના અર્ધવાહક હોય આજુબાજુ અને વચ્ચે એન પ્રકારનો અર્ધવાહક હોય તો આ જે પ્રકારનો ટ્રાન્ઝિસ્ટર બનશે એને પીએનપી ટ્રાન્ઝિસ્ટર પણ કહેવાય. એટલે બે પ્રકારના ટ્રાન્ઝિસ્ટર છે કે જેમાં બે પ્રકારના અર્ધવાહકની વચ્ચે, બે સમાન પ્રકારના અર્ધવાહકની વચ્ચે એક ત્રીજો પ્રકારનો અર્ધવાહક યોગ્ય રીતે ડોપ કરેલો હોય. તો આ રીતે જે રચના તૈયાર થાય એને ટ્રાન્ઝિસ્ટર કહેવાય. વિલિયમ બાર્ટિન અને શોર્ટલીએ સૌથી પહેલાં આ અમેરિકાની અંદર બેલ લેબોરેટરીમાં એમની શોધ કરી હતી, તૈયાર કર્યો હતો સૌથી પહેલો ટ્રાન્ઝિસ્ટર. હવે થોડું ડિટેલમાં જોઈએ એનું કન્સ્ટ્રક્શન, એની રચના. આપણે પહેલાં જોઈએ એનપીએન પ્રકારનો ટ્રાન્ઝિસ્ટર. તો એનપીએન પ્રકારના ટ્રાન્ઝિસ્ટરમાં બે એન પ્રકારના અર્ધવાહક છે, એની વચ્ચે આ પી પ્રકારનો એક અર્ધવાહક છે. આમ ત્રણ ભાગ છે એના. પહેલો જે ભાગ જે દેખાય છે આયરો આ કે જે વિસ્તારની દ્રષ્ટિએ મોડરેટ એટલે કે યોગ્ય, બહુ મોટો બી નથી બહુ નાનો બી નથી, અને હેવીલી ડોપ છે એટલે કે અશુદ્ધિનું પ્રમાણ ઘણું બધું વધારે છે. આ એન પ્રકારનો અર્ધવાહક છે એટલે આપણને ખબર છે કે એની અંદર મેજોરિટી ચાર્જ તરીકે કોણ હશે? તો ઇલેક્ટ્રોન. એટલે આમાં મેજોરિટી એવા ઇલેક્ટ્રોન જે છે એનું પ્રમાણ ઘણું બધું વધારે છે. તો આ જે વિસ્તાર આવે એ વિસ્તારને એમીટર તરીકે ઓળખાય. તો એમીટર જે છે એ એમીટર વિસ્તારની દ્રષ્ટિએ જે છે એ મોડરેટ એટલે કે અહીંયા જે આપણે જોવાના છે આગળ એ બેઝ અને આ ભાગ છે કલેક્ટર. એના કરતાં બેઝ કરતાં વધારે છે પણ કલેક્ટર કરતાં ઓછો છે. જ્યારે અશુદ્ધિનું પ્રમાણ એ સૌથી વધારે હોય. એ મીટરનું કામ શું છે? તો એ મીટરનું કામ જે છે એ જંક્શન અથવા ટ્રાન્ઝિસ્ટરની અંદર જે મેજોરિટી ચાર્જ કેરિયર છે એને પ્રોવાઈડ કરવાનું છે. મેજોરિટી ચાર્જ કેરિયર જે છે એનું ફ્લો કરવાનું છે. હા, એટલે ટ્રાન્ઝિસ્ટરનું જે ટ્રાન્ઝિસ્ટરમાં એ મીટરનું આ કાર્ય થયું એટલે આને એ મીટર કહેવાય. બીજો જે ભાગ જે છે આ બીજી બાજુનો ભાગ જેની વિસ્તારની દ્રષ્ટિએ સૌથી વધારે હોય અને એમાં એ મીટર કરતાં જે છે અશુદ્ધિનું પ્રમાણમાં થોડું ઓછું હોય. અહીંયા બંને એન પ્રકારના છે એટલે અહીંયા મેજોરિટી ચાર્જ તરીકે બંનેમાં કોણ હશે? તો ઇલેક્ટ્રોન હશે. આ બેની વચ્ચેનો જે ભાગ જે છે એને કહેવાય બેઝ, જે વિસ્તારની દ્રષ્ટિએ અને અશુદ્ધિની દ્રષ્ટિએ પણ સૌથી ઓછામાં વિસ્તાર સૌથી ઓછો હશે એનો, અને અશુદ્ધિનું પ્રમાણ લગભગ એ મીટરમાં હોય એના કરતાં 4 થી 5% ડ્રોપ. એટલે જો આની અંદર 100 મુક્ત ઇલેક્ટ્રોન હોય તો માત્ર અહીંયા 4 કે 5 જ આપણને હોલ મળશે. કારણ કે આ પી પ્રકારનો અર્ધવાહક છે. તો પી પ્રકારનો અર્ધવાહક હશે તો એમાં મેજોરિટી ચાર્જ કરીએ તરીકે કોણ હશે? તો હોલ હશે. એટલે આ ત્રણ ઉપર પાછી એક ઉડતી નજર મારી લઈએ. એ મીટર, તો એ મીટર વિસ્તારની દ્રષ્ટિએ કલેક્ટર કરતાં ઓછો, બેઝ કરતાં વધારે, સૌથી હેવીલી ડોપ એટલે કે એમાં અશુદ્ધિનું પ્રમાણ સૌથી વધારે હશે. આ એન પ્રકાર છે એટલે એમાં ઇલેક્ટ્રોન હશે. એ મીટરનું કામ જે છે એ શું છે? તો ઇલેક્ટ્રોનને અથવા મેજોરિટી જે ચાર્જ કરીએ છીએ એને પ્રોવાઈડ કરવાનું. બીજા કોઈ પણ ભાગની દ્રષ્ટિએ હંમેશા એ ફોરવર્ડ બાયસમાં હશે. બેઝ જે છે એ વિસ્તારની દ્રષ્ટિએ જે છે એ સૌથી નાનો ભાગ છે, અશુદ્ધિની દ્રષ્ટિએ સૌથી ઓછી હોય. એનું કામ છે જે જે એ મીટરમાંથી મેજોરિટી ચાર્જ કેરિયર જે ફ્લો થાય એને કંટ્રોલ કરવાનું કામ બેઝનું છે. અને કલેક્ટરનું જે કામ છે એ કલેક્ટરનું કામ એ જે એ મીટરમાંથી જે મેજોરિટી ચાર્જ કેરિયર આવે એને કલેક્ટ એટલે કે રિસીવ કે કલેક્ટ કરવાનું છે. એ હંમેશા કોઈપણ બીજા ભાગની સરખામણીમાં અથવા એને રિસ્પેક્ટ ટુ એને સાપેક્ષે એ હંમેશા રિવર્સ બાયસ હોય. ટ્રાન્ઝિસ્ટરની આગળ આપણે વાત કરીએ કે બે પ્રકારના જંક્શન બનશે. એક તો જંક્શન બનશે એ મીટર અને બેઝ વચ્ચે, એટલે બેઝ એ મીટર જંક્શન અથવા એને માત્ર એ મીટર જંક્શન પણ કહેવાય, જે અહીંયા દેખાય છે.
આ પી પ્રકારનો અર્ધવાહક છે, આ એન પ્રકારનો અર્ધવાહક છે. તો આ પી પ્રકારનો અર્ધવાહક ને એન પ્રકારના અર્ધવાહકને જંક્શન બનવાનું એટલે કે એ જંક્શન એમીટર અને બેઝની વચ્ચે બને એને બેઝ એમીટર જંક્શન અથવા એમીટર જંક્શન કહેવાય. તો એ હંમેશા જ્યારે ટ્રાન્ઝિસ્ટરને ઓન કરવો હોય અથવા આપણે આગળ જોઈએ કે જ્યારે પીએન જંક્શન ડાયોડ અથવા કોઈ પણ પીએન જંક્શન ડાયોડ કે એની રચનાઓને આપણે ઉપયોગ કરવો હોય તો એને આપણે યોગ્ય પ્રકારનું બાયસ આપતા હતા. એલઈડીને ફોરવર્ડ બાયસ, ફોટો ડાયોડને રિવર્સ બાયસ. તો આ એ મીટર બેઝ જંક્શન છે ને હંમેશા ફોરવર્ડ બાયસમાં રાખો તો ટ્રાન્ઝિસ્ટર જે છે એ ઓન થાય. બીજું જે છે તે કલેક્ટર બેઝ જંક્શન છે. આયરવા તો કલેક્ટર બેઝ જંક્શન જે છે એ બીજા જંક્શનની અથવા એમ કહી શકાય એ રિવર્સ બાયસમાં હોય. હંમેશા બેઝ એમીટર કલેક્ટર જંક્શન અથવા કલેક્ટર જંક્શન જે છે એ હંમેશા ટ્રાન્ઝિસ્ટરને જો ઓન રાખવું હોય તો ટ્રાન્ઝિસ્ટરને કાર્ય ઉપયોગમાં લેવું હોય તો એ હંમેશા કેવું હોય તો એ રિવર્સ બાયસ હોય. આજે આપણને દેખાય છે એ ટ્રાન્ઝિસ્ટરની સંજ્ઞા છે. ટ્રાન્ઝિસ્ટરનો આ રીતે આપણે દોરીએ જેવી રીતે આપણે અલગ અલગ પ્રકારની સંજ્ઞા જોઈએ એલઈડી, ડાયોડ, ફોટો ડાયોડ. તો આ ટ્રાન્ઝિસ્ટરની સંજ્ઞા છે બેઝ, કલેક્ટર, એમીટર. આ જે ભાગ તમને દેખાય છે આ એ બેઝથી એમીટર. તો અહીંયા બેઝ કોણ છે? પી છે. ઈ કોણ છે? તો એન પ્રકારનો અર્ધવાહક. એટલે ટ્રાન્ઝિસ્ટર જ્યારે ઓન થશે તે ટ્રાન્ઝિસ્ટરને જ્યારે આપણે ઉપયોગમાં લઈશું તો આ એરો જે આપણને એમ બતાવશે કે પ્રવાહ જે છે એ બેઝથી એમીટર તરફ એટલે કે પીથી એન તરફ વહેવાનું શરૂઆત કરશે. આ એરો જે બતાવશે એક એરો, કારણ કે કલેક્ટર એમીટરને બેઝને છૂટા પાડવા માટે પણ આપણે એક સંજ્ઞા જોઈએ. પણ આ જે એરો જે દોરેલો છે એનો અર્થ શું થશે? તો એનો અર્થ એવો થશે કે આ જ્યારે ટ્રાન્ઝિસ્ટર વર્કિંગમાં આવશે આપણે જોવાના છે તો ત્યારે પ્રવાહ જે છે એ પ્રવાહ પીથી એન તરફ એટલે કે બેઝથી એ મીટર તરફ વહેવાનું પામશે. એનો આ એરો છે. બીજા પ્રકારનો જે ટ્રાન્ઝિસ્ટર જે છે તેમાં સેમ છે, થોડોક એટલો ફરક છે કે અશુદ્ધિનું પ્રમાણ અથવા અશુદ્ધિનું પ્રમાણ નહીં પણ જો આપણે ઉપયોગમાં લીધેલા છે તો આગળ અહીંયા જોઈએ કે આ બંને એન પ્રકારના અર્ધવાહક હતો. અહીંયા બંને જે છે એ પી પ્રકારના અર્ધવાહક છે. એટલે બે પી પ્રકારના અર્ધવાહકની વચ્ચે એક એન પ્રકારનો અર્ધવાહક મૂકેલો છે. બાકીની બધી જે ડિસ્કશન આપણે કરી ગયા એમીટરનું વિસ્તાર બેઝ કરતાં વધારે, કલેક્ટર કરતાં ઓછો, અશુદ્ધિનું પ્રમાણ સૌથી વધારે. આ પી પ્રકારનો અર્ધવાહક હોવાથી એમાં અશુદ્ધિ અથવા મેજોરિટી ચાર્જ કરીએ કે કોણ હશે તો હોલ હશે. અહીંયા કલેક્ટર જેનો વિસ્તાર સૌથી વધારે એમાં આ પી પ્રકારનો હોવાથી એની અંદર હોલ મેજોરિટી ચાર્જ કરીએ તરીકે. એન જે છે એટલે કે આ બેઝમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી ઓછો, અશુદ્ધિનું પ્રમાણ પણ સૌથી ઓછું અને અહીંયા આ એન પ્રકારનું હોવાથી એમાં મેજોરિટી જે છે તે કોણ છે તો ઇલેક્ટ્રોન છે. આ એનપીએન ટ્રાન્ઝિસ્ટરની સંજ્ઞા જોઈએ તો એનું જે આપણે જે આગળ જે જોઈ ગયા ડ્રો એ રીતે જ કરેલું છે પણ ફરક એક જ માત્ર છે કે જે પેલો એરો જે હતો એ એરો આ રીતનો છે અંદર તરફ. કારણ કે હવે શું થશે કે જ્યારે આપણું આ જે જંક્શન ફોરવર્ડ બાયસમાં જશે ત્યારે પ્રવાહ જે છે તે હંમેશા પીથી એન તરફ વહન પામશે. તો પીથી એન તરફ જ્યારે વહન પામશે તો હવે પ્રવાહ કઈ દિશામાં જવાનો? તો પ્રવાહ એ મીટરથી બેઝ તરફ જવાનો. જે આગળ જે આપણે જોતા હતા તો આગળ જે છે એ પ્રવાહ હંમેશા પીથી એન તરફ જતું હતું. તો પ્રવાહ જે બેઝથી એ મીટર તરફ જાય એટલે એરો બહારની તરફ હતો. અહીંયા જે પ્રવાહ જે છે એ પ્રવાહ એ મીટર ટુ બેઝ થવાનો કારણ કે પ્રવાહ જે અહીંયા પણ પીથી એન તરફ જશે એટલે અહીંયા એ મીટરથી બેઝ. એટલે આ એરો જે છે એ આપણને અંદર તરફ મળશે. તો આ આપણે જોયું ટ્રાન્ઝિસ્ટરનું એમ કહી શકાય કે રચના અને એની સંજ્ઞા. ટ્રાન્ઝિસ્ટરનું કાર્ય જોઈએ, ટ્રાન્ઝિસ્ટર વર્કિંગ કેવી રીતના કરે. તો અહીં આપણે એક એનપીએન ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરેલો છે અથવા એનપીએન ટ્રાન્ઝિસ્ટરની મદદથી આપણે એનું કાર્ય સમજવાના છે. આગળ આપણે ચર્ચા કરી ગયા તે પ્રમાણે આ જે છે એ આપણો એ મીટર થશે. આ જે વચ્ચેનો જે બેઝ અને છેલ્લો જે ભાગ જે છે તે કલેક્ટર. તો અહીંયા શું કરેલું છે તો અહીંયા જે બેઝ એમીટર જંક્શન જે આપણને મળતું હતું એ બેઝ એમીટર જંક્શનને આપણે એક વીબી બેટરી વડે ફોરવર્ડ બાયસમાં આપેલું છે. તમે પ્રેક્ટિકલમાં આ રીતનો થોડા પ્રેક્ટિકલ કર્યા છે કે ફોરવર્ડ બાયસ આપવા માટે બેટરીમાંથી આપણે વાયર જોઈન્ટ કરતા હતા પોઝિટિવ નેગેટિવ. તો પી સાથે બેટરીનો પોઝિટિવ છે, એન સાથે બેટરીનો નેગેટિવ છે. આ તો પ્રેક્ટિકલ વાત થઈ. થિયરિટિકલ આપણે યાદ કરો પીએન જંક્શનમાં ફોરવર્ડ બાયસમાં બીજી વાત કે જ્યારે આપણે આ પીએન જંક્શન બનાવીએ તો ત્યારે જે થવાનું તો થઈ ચૂકેલું હતું. એટલે થવાનું થઈ ચૂકેલું એટલે કે જે બે વચ્ચેનો જે વિસ્તાર છે જેને આપણે ડેપ્લેશન સ્તર પોટેન્શિયલ બેરિયર કહેતા હતા કે જે જંક્શનની નજીકના જે છે જે ઇલેક્ટ્રોન એ ક્રોસ કરીને બીજી બાજુ જતા રહેતા હતા
અને એને લઈને શું થતું હતું, તો એને લઈને જંકશન ઉપર એક પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર નિર્માણ થતું હતું, અને એને અનુરૂપ જે વિદ્યુત સ્થિતિમાંનો તફાવત આવે એને આપણે શું કહેતા હતા, તો એને આપણે કહેતા હતા પોટેન્શિયલ બેરિયર, કે જે હવે એમ કહી શકાય કે એનમાંના ઇલેક્ટ્રોનને પીમાં જતા રોકતા હતા. એટલે એનમાંના ઇલેક્ટ્રોનને પીમાં જતા રોકવા હોય તો આપણે શું મોકલવા હોય તો શું કરતા હતા, તો આ રીતના આપણે બહારથી એને ફોરોબાયસ આપતા હતા. કે હવે શું થશે, તો હવે જેમ જેમ આપણે વીબી જે છે એ વધારીએ તેમ તેમ શું થશે, તો આ જે જંકશન છે એ જંકશન પાસે જંકશનની અંદર જ ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર છે તે અને બહારનું જે આ નિર્માણ પામવાનું તે એ બંને એકબીજાનો વિરોધ કરશે. એટલે આ જે જંકશન છે એ જંકશનમાં જે પીએન જંકશનની આપણે ફોરવર્ડ લાક્ષણિકતા જોતા હતા આ એ જ છે એમ માનો અત્યારે. એટલે શું થશે, તો એમ કહેવાય કે આ જે ડેપ્લેશન સ્તર છે એની પહોળાઈ ઘટે, પોટેન્શિયલ બેરિયરનું મૂલ્ય ઘટે. એટલે અહીંયા એ મીટરના જે ઇલેક્ટ્રોન છે એ મીટરના ઇલેક્ટ્રોન ધીરે ધીરે હવે એવા સક્ષમ બનશે કે જે બેઝમાં જવા માટે ગતિ કરશે. પણ બેઝનો પ્રોબ્લેમ શું છે, તો બેઝની અંદર બેસવાની જગ્યા પણ ઓછી છે અને ઓવરઓલ જગ્યા પણ ઓછી છે. કેવી રીતના, તો બેઝમાં આપણે એવું જોઈ ગયા છે કે વિસ્તારની દ્રષ્ટિએ સૌથી ઓછો, અને બીજું કયું, તો બીજું આપણે કહેવાય કે અશુદ્ધિનું પ્રમાણ પણ સૌથી ઓછું. એટલે આ જે ઇલેક્ટ્રોન બેઝમાં પ્રવેશે એ અહીંયા જે છે મુક્ત અવસ્થામાં ફરી શકે એ માટેનો વિસ્તાર પણ ઓછો છે, અને આ જે હોલ સાથે સંયોજાઈને ઇલેક્ટ્રોન હોલનું જોડકું ફરી બનાવે તો એવા પણ આપણે એમ કહી શકાય કે હોલની સંખ્યા ઓછી છે. પણ એક વખત અહીંથી ઘણા બધા ઇલેક્ટ્રોન, કેમ, કારણ કે આપણે જ્યારે ફોરોબાયસમાં આપીએ ત્યારે આપણે જોઈએ છીએ કે ડાયોડ જ્યારે સંપૂર્ણપણે ફોરોબાયસમાં જાય અથવા આપણે જ્યારે એને થોડું 0.7 કે એનું 0.3 જર્મેનિયમ હોય તો 0.3 અને સિલિકોન હોય તો 0.7 એના કટ ઓફ વોલ્ટેજ કરતાં જે આપણે વધારે વોલ્ટેજ આપી દઈએ તો શું થાય, તો મોટા પ્રમાણમાં ઇલેક્ટ્રોન જે છે એ બેઝની અંદર પ્રવેશ. માની લે અત્યારે આપણે કે 100 ઇલેક્ટ્રોન જે છે, ઉદાહરણ તરીકે આપણે 100 ઇલેક્ટ્રોન જે છે એ બેઝમાં આવીને ઊભા રહી ગયા છે. હજુ સુધી આગળની કાર્યવાહી આપણે જોઈ નથી, પણ બેઝમાં ધારો કે 100 આવ્યા તો તેમાંથી 5 ઇલેક્ટ્રોન જે છે એ બેઝમાંના હોલ સાથે સંયોજાય. એટલે આ જે બેઝ જે છે એમાં હોલ સાથે ઇલેક્ટ્રોન ધારો કે સંયોજાઈ ગયા. હવે બીજી બાજુનો ભાગ જોઈએ કે અહીંનું જે પીએન જંકશન છે એટલે કે કલેક્ટર બેઝ જંકશન કે કલેક્ટર જંકશન, એને આપણે વીસી વડે રિવર્સ બાયસમાં આપેલું છે. તો અહીંયા શું નિર્માણ પામશે, તો અહીંયા નેગેટિવ થાય, અહીંયા પોઝિટિવ થાય. એટલે આ જંકશન ઉપર જે છે તે વિદ્યુત ક્ષેત્ર આમ આવવાનું. આ દિશામાં જ્યારે વિદ્યુત ક્ષેત્ર હવે આવે ત્યારે એમ કહી શકાય કે ઇલેક્ટ્રોન પણ હંમેશા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આવે. બીજી વાત બરાબર યાદ કરો, પીએન જંકશનનું રિવર્સ બાયસ. તો પી જંકશનના રિવર્સ બાયસમાં આપણે એવું જોતા હતા, ઇલેક્ટ્રોન જે છે ને એનમાંથી પીમાં પ્રવેશી શકે નહીં, પણ જેટલું એમ કહી શકાય કે અવરોધ અથવા જેટલી મુશ્કેલી ઇલેક્ટ્રોનને રિવર્સ બાયસમાં એનમાંથી પીમાં આવવા માટે પડતી હતી એટલી સરળતાથી ઇલેક્ટ્રોન પીમાંથી એનમાં જતા હતા. ત્યાં પ્રોબ્લેમ શું હતો કે પી જે છે એ પીમાં એમ કહેવાય કે મેજોરિટી તરીકે કોણ હતા, હોલ હતા, ઇલેક્ટ્રોન ઓછા હતા, એટલે ઓછા ઇલેક્ટ્રોન જે છે તે પીમાંથી એનમાં જતા હતા. પણ અહીંયા જે આપણો એ મીટર જે છે એ મેજોરિટી ચાર્જ આપણને આપનારો છે, જેટલા જોઈએ તેટલા મેજોરિટી ચાર્જ આપણને આપે. કેમ, કારણ કે આપણે એને હેવીલી ડોપ કરેલું છે, એમાં અશુદ્ધિનું પ્રમાણ ઘણું બધું વધારે છે. આ એન પ્રકારનો છે એટલે મોટા પ્રમાણમાં એની પાસે મુક્ત ઇલેક્ટ્રોન છે, અથવા એટલે અહીંયાથી ઇલેક્ટ્રોન જ્યારે પીમાં આવ્યા તો હવે જ્યારે આપણે આને ફોરવર્ડ બાયસ રિવર્સ બાયસ જે છે વીસી ધીરે ધીરે વધારીએ, યાદ કરો આપણે આવું કરી ચૂકેલા છે ટ્રાન્ઝિસ્ટરના પ્રેક્ટિકલમાં, તો જ્યારે આપણે એને વીસી વધારીએ આવ્યું આ રિવર્સ બાયસ એટલે ધીરે ધીરે ઇલેક્ટ્રોન છે તે ક્યાં પ્રવેશવાના, તો એ જે ઇલેક્ટ્રોન જે છે એ જે બેઝમાંથી આવેલા છે અહીંયા ઇલેક્ટ્રોન જે પહેલાં બેઝ એ મીટરમાંથી આવેલા છે અને બેઝમાં ઊભા રહેલા છે એ બધા જ ઇલેક્ટ્રોન હવે કલેક્ટરમાં પ્રવેશવાના. બીજી વાત, આ કલેક્ટરમાં બી જે આપણે વાત કરી કે આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હતું, તો કલેક્ટરના જે ઇલેક્ટ્રોન જે છે એ કલેક્ટરમાંના ઇલેક્ટ્રોન ધીરે ધીરે અહીંયાથી બહાર નીકળવાના. જે આપણે રેડ કે ઓરેન્જ જેવા બતાવ્યા છે એ કલેક્ટરના ઇલેક્ટ્રોન છે. આ ફરવામાં આ રીતે જેવા ઇલેક્ટ્રોન અહીંથી બહાર આવ્યા કે તેવો જ આપણે ખબર છે એની વિરુદ્ધ દિશામાં આપણને પ્રવાહ મળશે, જેને આઈસી કહેવાય, કલેક્ટર પ્રવાહ આઈસી. બરાબર એ જ પ્રમાણે આપણે જોઈએ અહીંયા
તો જ્યારે આ જે ઇલેક્ટ્રોન જે છે એના પર બી આ જે બેટરી જે એનું એક આકર્ષણ બળ્યું લખવાનું થયું જે નેગેટિવ ને પોઝિટિવ આકર્ષે એટલે અહીંયાથી બેઝમાંથી જે ઇલેક્ટ્રોન જે છે એ પણ બહાર આવવાના, પણ સંખ્યા પ્રમાણમાં ઓછી છે. તો જેવા ઇલેક્ટ્રોન અહીંથી બહાર આવે તેવા જ અંદર બેઝમાં પ્રવાહ દાખલ થાય IB. એટલે હવે અહીંયા આપણે એમ કહી શકાય કે જે બંને ઇલેક્ટ્રોન આવતા હતા અહીંયા બેઝમાંથી એક ઇલેક્ટ્રોન આવ્યા, કલેક્ટરમાંથી ઇલેક્ટ્રોન આવ્યા. કલેક્ટરમાં બે પ્રકારના ઇલેક્ટ્રોન આવશે. એક ઇલેક્ટ્રોન જે છે તે ઓલરેડી ક્યાં હતા, તો એમ કે કલેક્ટરમાં હતા તે, ને બીજા જે બેઝ એમીટરમાંથી બેઝમાં ગયા ને બેઝમાંથી કયા આવ્યા, કલેક્ટરમાં આવ્યા. પણ એક વખત એ કલેક્ટરમાંથી આવ્યા એટલે બધા ઇલેક્ટ્રોન કહેવાય કોના, તો કલેક્ટરના જ કહેવાય. એટલે કલેક્ટરના જે ઇલેક્ટ્રોન જે છે એને આપણે ઓરેન્જ વડે દર્શાવેલા છે એટલે આને આપણે ઓરેન્જ વડે દર્શાવવો પડે. એટલે અહીંયાથી જે આવ્યું આપણે એમ કહી શકાય એ કયા ઇલેક્ટ્રોન આવ્યા, કલેક્ટરમાંથી નીકળ્યા તે, એને અનુરૂપ કેટલા આપણને ઇલેક્ટ્રોન પ્રવાહ મળ્યો, IC. અહીંયાથી બેઝમાંથી ઇલેક્ટ્રોન બહાર આવ્યા એને અનુરૂપ આપણને પ્રવાહ મળ્યો IB. આ બંને ઇલેક્ટ્રોન જે છે તે આગળ વધવાના અને ફરી પાછા જે છે એ આ બંને આપણે એમ કહી શકાય ગ્રીન પ્લસ ઓરેન્જ એ બંને ભેગા થઈને આની અંદર એ મીટરમાં દાખલ થવાના. જેવા એ મીટરમાં દાખલ થાય એટલે IE પ્રવાહનું નિર્માણ થઈ જાય. એ મીટર પ્રવાહ ખરેખર એ મીટર પ્રવાહનું નિર્માણ ક્યારે થઈ ગયેલું હોય કે જ્યારે ઇલેક્ટ્રોન Nમાંથી Pમાં પ્રવેશતા હતા ત્યારે જ આપણે એમ કહી શકાય કે આ દિશામાં જે છે એ IEનું નિર્માણ થઈ ચૂકેલું હોય. આગળ આપણે જ્યારે ચર્ચા કરી ત્યારે આપણે જોયું કે જ્યારે પ્રવાહ આપણે એમ કે એમીટર જંકશન ફોરોબાયસમાં જતું હતું ત્યારે પ્રવાહ જે છે તે આ દિશામાં મળતો હતો, P થી N તરફ અથવા બેઝથી એમીટર તરફ આવ્યો. એ જ આપણને અહીંયા મળે. એટલે અહીં આપણે બરાબર જોવા જઈએ તો આપણે પહેલાં એ વાત કરી કે 100 ઇલેક્ટ્રોન જે છે એ 100 ઇલેક્ટ્રોન એમીટરમાંથી બેઝમાં ગયા, 100 ઇલેક્ટ્રોન એમીટરમાંથી બેઝમાં ગયા, એમાંથી 5 જે છે બેઝમાંના હોલ સાથે સંયોજ્યા, બાકીના ધારો કે 95 ઇલેક્ટ્રોન જે છે તે કલેક્ટરમાં પ્રવેશા, એ જ અહીંથી બહાર નીકળી ગયા. એટલે IC કેટલા ઇલેક્ટ્રોન અનુરૂપ નિર્માણ પામ્યો, તો આપણે એમ કહી શકાય 95% IC નિર્માણ પામ્યો. બેઝ કેટલા અનુરૂપ, તો બેઝ આપણે એમ કહી શકાય કે 5%. આ બંને ભેગા થઈને IE બન્યા એટલે IE કેટલા અનુરૂપ 100%. તો આપણે જોઈ ગયા અહીંયાથી 100, અહીંયા 100માંથી 5 આમ ગયા, 95 આમ ગયા, એટલે 100 બરાબર 95 વત્તા 5. અહીંયાથી જે વિદ્યુત પ્રવાહ નીકળતો હતો અથવા જે ગતિ અહીંયા આ જે જંકશન છે ત્યાં ત્રણે બતાવીએ તો આ IE થવાનું. આ જે જંકશન જે છે અહીંયા એના માટે આપણે કિર્ચોફનો પહેલો નિયમ લાગુ પાડીએ તો IB અને આ આપણો IC એ કયા છે, તો આપણને આ રીતના મળતો છે IE. એટલે આ દિશામાં IE આવતો છે અહીંયાથી, IB જે છે અને IC જંકશનથી દૂર જતા છે, આ બંને જંકશનથી દૂર જતા છે. એટલે આપણે કહી શકાય કે IE બરાબર IC વત્તા IB. ફરી એકવાર જોઈ લઈએ, IE જંકશન તરફ આવતો છે, IB અને IC જંકશનથી દૂર જતા છે. તો આપણે એમ કહી શકાય કે જંકશન પાસે ભેગા મળતા વિદ્યુત પ્રવાહનો બેઝિક સરવાળો 0. તો તમે આની ઉપરની સ્ટેપ આવું બી લખી શકીએ, IE માઇનસ IC માઇનસ IB ઇઝ ઇક્વલ્સ ટુ 0 અથવા IE ઇક્વલ્સ ટુ IC પ્લસ IB. તો આ રીતે આપણે એમ કહી શકાય કે ટ્રાન્ઝિસ્ટર ઓન થયો એટલે એનો અર્થ કે ટ્રાન્ઝિસ્ટરમાં જે બધા એના પ્રવાહો જે છે એ બધા પ્રવાહો જે છે એ વહેતા થઈ ગયા. તો આપણે કહી શકાય કે ટ્રાન્ઝિસ્ટર જે છે ઓન છે. એટલે ટ્રાન્ઝિસ્ટર પછી NPN પ્રકારનો ટ્રાન્ઝિસ્ટર હોય કે PNP પ્રકારનો ટ્રાન્ઝિસ્ટર હોય, બંનેને ઓન કરવા માટે એનું એમીટર બેઝ જંકશન જે છે એને ફોરવર્ડ બાયસમાં અને કલેક્ટર બેઝ જંકશન છે કે કલેક્ટર જંકશન છે એને રિવર્સ બાયસમાં રાખવું પડે. આ સંબંધ જે છે એ NPN ટ્રાન્ઝિસ્ટર એઝ વેલ એઝ PNP ટ્રાન્ઝિસ્ટર બંને માટે સાચો છે. બંને માટે સૂત્ર એક જ આવશે. ફરક એટલો પડશે કે જે જગ્યા ઉપર આપણે અહીંયા ઇલેક્ટ્રોન મેજોરિટી તરીકે દર્શાવેલા છે એની જગ્યા ઉપર આપણે હોલ દર્શાવવા પડશે, કારણ કે અહીંયા PNP આવવાનું બરાબર છે. તો એ રીતે આપણે એમ કહી શકાય કે આ રીતે PNP અને NPN બંને ટ્રાન્ઝિસ્ટર જે છે એ વર્કિંગ કરે ત્યારે એ લોકોના વચ્ચે આ IC, IB અને IBનું નિર્માણ થાય. હવે ટ્રાન્ઝિસ્ટરનું કોન્ફિગરેશન એટલે કે ભાઈ ટ્રાન્ઝિસ્ટરને આપણે કેવી રીતના ઉપયોગ કે જોડી શકીએ. ટ્રાન્ઝિસ્ટર માટે પ્રોબ્લેમ એ છે કે ટ્રાન્ઝિસ્ટરના જે છે એ 3 જ ટર્મિનલ છે. નોર્મલી આપણે જોવા જઈએ તો હંમેશા ઇનપુટમાં 2 અને આઉટપુટમાં 2
છેડા કે કનેક્શન હોય, જેમ આપણે અર્ધ તરંગ પૂર્ણ તરંગ રેક્ટિફાયર જોઈ ગયા તો એમાં પણ ઇનપુટમાં 2 અને આઉટપુટમાં 2 ટર્મિનલ હતા. ટ્રાન્ઝિસ્ટર જે છે એક જ એવી ડિવાઇસ અથવા એમ કહી શકાય ટ્રાન્ઝિસ્ટર ડિવાઇસની અંદર ઇનપુટ આઉટપુટ બંને એક જ ડિવાઇસમાંથી લેવામાં આવે. તો એનો જે 3 છેડામાંથી કોઈ એક છેડો જે છે એ એક છેડાને આપણે કોમન એટલે કે ઇનપુટ અને આઉટપુટ બંને વચ્ચે રાખવામાં આવે. તો અહીંયા આપણે પહેલું જે જોતા છે એ સીબી, સી એ પહેલો જે સી લખેલો છે એ શાના માટે લખેલો છે તો કોમનનો સી છે. એટલે જ્યારે જે કોમન હશે એના માટે બાજુમાં એ વર્ડ્સ લખાય. આ બી લખેલું છે એનો અર્થ કે બેઝ, આ બેઝ. એની પ્રેક્ટિકલ સર્કિટ જે છે અથવા જે અહીંયા દોરેલી છે અહીંયા, તો આ જે બેઝ છે, તો જ્યારે કોમન બેઝ હશે ત્યારે શું થાય તો કોમન બેઝ હશે ત્યારે આ એ મીટરવાળો ભાગ જે છે એ ઇનપુટમાં આવશે અને કલેક્ટરવાળો ભાગ જે છે એ કલેક્ટરવાળો ભાગ આઉટપુટ તરફ થશે. એટલે ઇનપુટ વોલ્ટેજ કયો બને તો VBE જે છે બેઝ એ મીટર વચ્ચેનો વોલ્ટેજ ઇનપુટ બને. કલેક્ટર બેઝ CB એ આઉટપુટ વોલ્ટેજ બને. IE જે છે તો IE ટ્રાન્ઝિસ્ટરમાંથી બહાર આવતો હોય, ભલે એ બહાર આવતો છે ટ્રાન્ઝિસ્ટરમાંથી, પણ એ કયા તરફ છે તો એ ઇનપુટ તરફ છે. એટલે IE જે છે તે ઇનપુટ પ્રવાહ બનશે. ભલે IC જે છે એ કલેક્ટરની અંદર દાખલ થતો હોય, એટલે કે ટ્રાન્ઝિસ્ટરની અંદર, પણ કયા તરફ છે તો એ કહેવાય ટ્રાન્ઝિસ્ટરના આઉટપુટ સાઇડ છે, એટલે એને આઉટપુટ પ્રવાહ કહેવાશે. એટલે જ્યારે આપણે CB પરિપથ જોઈએ તો CB પરિપથમાં આપણે અહીંયા જોઈએ તો CB પરિપથની અંદર તમે જો આ જે ફોરવર્ડ બાયસ કે રિવર્સ બાયસ કરવા માટે આપણે 2 બેટરીનો યુઝ કરેલો છે આ કોમન. તો VB જે છે એ ઇનપુટ તરફ છે, VCB એ આઉટપુટ તરફ છે, IE જે છે એ ઇનપુટ પ્રવાહ થઈ ગયો, IC એ આઉટપુટ પ્રવાહ થઈ ગયો. તો આ રીતે એક સિમ્પલ સર્કિટ આપણે જોઈ શકીએ. બીજો જે છે તે CE, જે બહુ વધારે યુઝ થાય છે, આપણે બેને ડિટેલમાં થોડું જોવાના છે. તો એ છે CE, પહેલો C કોમન એ મીટર. તો ઇનપુટ જે એ મીટર જે છે ઇનપુટ અને આઉટપુટ બંનેની વચ્ચે છે. તો અહીંયા શું થશે તો અહીંયા આ બે એ ઇનપુટ તરફ આવશે, આ બે જે છે તે કયા તરફ આવશે તો એ આઉટપુટ તરફ. એટલે હવે અહીંયા આપણે જોઈએ તો VB શું બનશે ઇનપુટ વોલ્ટેજ, VC એ શું બનશે આઉટપુટ વોલ્ટેજ, IC એ અહીંયા તમે જો તો આ C જે છે કલેક્ટર તરફ છે, આઉટપુટ તરફ છે, એટલે IC જે થવાનું એ IC શું થવાનું તો IC આપણો આઉટપુટ થવાનું કરંટ. IB અહીંયા તો IB બી ટ્રાન્ઝિસ્ટરની અંદર જતો હતો, એટલે અહીંયા IB અંદર જાય બહાર જાય એના પર નથી જોવાનું, એ કઈ બાજુ છે ટ્રાન્ઝિસ્ટરની તે જોવાનું છે, ઇનપુટ સાઇડ છે કે આઉટપુટ સાઇડ. તો અહીંયા આપણો IB જે છે આ IB એ ઇનપુટ થશે. એટલે જ્યારે C પરિપથ હોય તો C પરિપથ IB ઇનપુટ કરંટ, IC બી અંદર જવાનું તો એ આઉટપુટ કરંટ, VB એ આપણા માટે ઇનપુટ વોલ્ટેજ, VC આઉટપુટ વોલ્ટેજ. ત્રીજું છે CC, પહેલો C કલેક્ટર કોમન માટે, બીજો C કલેક્ટર માટે, એટલે કોમન કલેક્ટર. તો કલેક્ટર અહીંયા જ્યારે આપણે કોમન રાખીએ ઇનપુટ અને આઉટપુટ બંનેમાં, તો ત્યારે IB જે છે એ આપણા માટે ઇનપુટ કરંટ બનશે, કારણ કે આ બાજનો જે ભાગ જે છે એ ઇનપુટ સાઇડ બને, આ બાજનો જે ભાગ જે છે તે આઉટપુટ સાઇડ બને. એટલે આ ભાગ આઉટપુટમાં કોણ થવાનું તો VC આઉટપુટમાં થવાનો. IE અહીંયા જે ટ્રાન્ઝિસ્ટરમાંથી બહાર આવતો કરંટ જે છે તે IE એ આપણા માટે આઉટપુટ કરંટ બનશે. અને અહીંયા IB જે છે ઇનપુટ કરંટ. એટલે જ્યારે CC હોય ત્યારે IB ઇનપુટ કરંટ, IE આઉટપુટ કરંટ, VBC એ ઇનપુટ વોલ્ટેજ, VCE એ આઉટપુટ વોલ્ટેજ. જોઈએ તો ટ્રાન્ઝિસ્ટરના 3 પ્રકારના ગેઇન છે, પ્રવાહ ગેઇન, વોલ્ટેજ ગેઇન અને પાવર ગેઇન. ગેઇન એટલે શું તો ગેઇન એટલે આપણે કોઈ ફાયદો, પ્રોફિટ. તો આપણે ટ્રાન્ઝિસ્ટરમાં શું ઇનપુટમાં આપતા છે અને આપણને શું આઉટપુટમાં મળતું છે. તો પહેલાં જરાક આપણે કરંટ ગેઇન જોઈ લઈએ. તો 2 પ્રકારના કરંટ ગેઇન છે. એક જે છે એ આલ્ફા. તો આલ્ફા ક્યારે આપણને મળે તો જ્યારે આપણે ટ્રાન્ઝિસ્ટરને CB એટલે કે કોમન બેઝ કોન્ફિગરેશનમાં જોડેલું હોય ત્યારે આપણને જે કરંટ ગેઇન મળે એને આલ્ફા કહેવાય. આલ્ફા જે છે એ આપણને કરંટ ગેઇન ક્યારે મળે તો જ્યારે આપણે CB કોમન બેઝ, જ્યારે ઇનપુટ અને આઉટપુટ વચ્ચે બેઝ કોમન હોય તો ત્યારે ઇનપુટમાં આપણા માટે કોણ છે તો IE છે, આઉટપુટમાં કોણ પ્રવાહ છે IC. એટલે આઉટપુટના છેદમાં ઇનપુટ, જેવું આપણે
એન્જિનને બધામાં જોઈ ગયા કાર્નોટ એન્જિન છે માટે કે આપણે જે આઉટપુટ મળે તે ઇનપુટ કાર્ય આઉટપુટ કાર્ય એ રીતને. તો અહીંયા ઉપર જે આવશે તે આઉટપુટ પ્રવાહ, નીચે ઇનપુટ પ્રવાહ. તો ઇનપુટ કોણ છે? આઈ છે અને આઉટપુટ કોણ છે? આઈસી. ડેલ્ટા એટલામાં લખ્યો છે ફેરફાર. જ્યારે વીસી અચળ રાખીએ ત્યારે આપણે જ્યારે ટ્રાન્ઝિસ્ટરનું પ્રેક્ટિકલ કર્યું ત્યારે આપણે જોઈ ગયા કે ઇનપુટ આઉટપુટ લાક્ષણિકતા માટે આપણે કાં તો વીસી આઈબી બધું અચળ રાખતા હતા. તો હવે આલ્ફા જે છે એ ઇનપુટ કરંટ છે. આપણે જ્યારે ટ્રાન્ઝિસ્ટરનું જ્યારે આપણે કાર્ય જોયું ત્યારે આપણને જે મળતું હતું આઈ બરાબર આઈસી પ્લસ આઈબી. તો આઈ જે છે એ આઈ આપણને 100% ઇલેક્ટ્રોનને કારણે મળે, આઈસી 95%ને કારણે. એટલે આઈસી ને આઈઈના મૂલ્ય જે છે એ મિલી એમ્પિયર ક્રમના મળશે ને આઈબી જે છે એ માત્ર આપણને 5% ઇલેક્ટ્રોનને લીધે મળતું હતું. જે આપણે જોઈ ગયા આગળ તો તેની અંદર આપણે જોયું તો તેમાં એટલે આઈબી જે છે એનું મૂલ્ય સૌથી ઓછું હોય અને એ માઇક્રો એમ્પિયર ક્રમનું હોય. તો અહીંયા આપણે જોઈ શકીએ કે આલ્ફા જે છે તો ઉપર આઈસી નીચે આઈ. તો આઈ 95 અને આઈ 100%. એટલે કે આઈસીનું વેલ્યુ જે છે એ આઈબી કરતાં હંમેશા ઓછી હોય. એટલે આલ્ફાની વેલ્યુ જે છે તે હંમેશા <1 મળે. જ્યારે આપણે ટ્રાન્ઝિસ્ટરને સીઈ પરિપથમાં કોમન એમીટર પરિપથમાં જોડીએ તો ત્યારે આપણને પ્રવાહ ગેઇન જે મળે એને બીટા કહેવાય. તો એ બીટા જે પ્રવાહ ગેઇન આપણને મળે તો તેમાં અહીંયા પણ શું આવશે? તો અહીંયા પણ આપણને આઉટપુટ પ્રવાહ છેદમાં ઇનપુટ પ્રવાહ. તો જ્યારે સી પરિપથ પર આઉટપુટ તરીકે કોણ મળશે? આઈસી. ઇનપુટ તરીકે કોણ મળે? આઈ. તો આપણે અત્યારે ચર્ચા કરી કે 95/5 એટલે આઈસીની વેલ્યુ જે છે તે મિલી એમ્પિયર ક્રમ, આઈબીની વેલ્યુ જે છે તે માઇક્રો એમ્પિયર ક્રમની. એટલે બીટાની વેલ્યુ જે છે એ હંમેશા <1 મળે. આપણે પ્રેક્ટિકલમાં આલ્ફા અને બીટા જ્યારે શોધતા હતા તો આલ્ફા પોઈન્ટમાં આવતો હતો અને બીટા જે છે તે 100, 200 એવો આપણને મળતો હતો. પ્રેક્ટિકલમાં પણ આપણને આ વસ્તુ થોડી આવી ગઈ છે. આલ્ફા અને બીટા વચ્ચેનો સંબંધ છે. તો આલ્ફા અને બીટા કોઈ પણ પ્રકારનો ટ્રાન્ઝિસ્ટર હોય, પછી પીએનપી પ્રકારનો હોય કે એનપીએન પ્રકારનો હોય, તો એના આલ્ફા અને બીટા વચ્ચેનો સંબંધ છે. તો એ સંબંધ જે છે કે બીટા ઇક્વલ્સ ટુ સંબંધ છે 1/alpha is equals to 1 plus 1/alpha equals to 1/1 plus 1/beta. આના ઉપરથી આપણે આલ્ફા અને બીટાના અલગ અલગ સૂત્ર જે છે એ તારવી શકીએ. પણ નોર્મલી જે સંબંધ આપણે રાખવો હોય 1/alpha equals to 1/1 plus beta. તો ધેરફોર આપણે એવું લખી શકીએ ધેરફોર 1/alpha equals to beta plus 1 છેદમાં બીટા. Therefore, alpha is equals to beta 1 plus beta. એ પ્રમાણે બીટાને બનાવશું તો બીટા માટેનો સંબંધ મળશે. બીટાને કરતા બનાવીએ તો જ્યારે બીટાને કરતા બનાવીએ તો એ થવાનું 1/beta is equals to 1/alpha minus 1. Therefore, 1/beta is equals to 1 minus alpha upon alpha. Therefore, beta is equals to alpha 1 minus alpha. ટ્રાન્ઝિસ્ટરની લાક્ષણિકતા, ટ્રાન્ઝિસ્ટરની કેરેક્ટરિસ્ટિક. તો ટ્રાન્ઝિસ્ટરને આપણે 3 પ્રકારની કેરેક્ટરિસ્ટિક જોઈએ. એક ઇનપુટ કેરેક્ટરિસ્ટિક, આઉટપુટ, અને ત્રીજું જે છે એ ટ્રાન્સફર રેઝિસ્ટન્સ. આ આપણે પ્રેક્ટિકલમાં આખું ડિટેલમાં કરી ચૂક્યા છે. એટલે ત્યારે અમને તમે બરાબર ખ્યાલ નહીં આવતો હોય તો પ્રેક્ટિકલમાં જે ટ્રાન્ઝિસ્ટરના જે આપણા પ્રેક્ટિકલ છે 3 કે એને તમે થોડું ફોલો કરજો અથવા સ્ટડી કરજો. તો આની આ પ્રેક્ટિકલ આપણી સર્કિટ છે. આ બાજુનો જે ભાગ જે છે તે ઇનપુટનો છે, આ બાજુનો ભાગ છે તે આઉટપુટ. પહેલી લાક્ષણિકતા કઈ? તો પહેલી લાક્ષણિકતા જે છે તે ઇનપુટ લાક્ષણિકતા. તો ઇનપુટ લાક્ષણિકતામાં આપણે શું કરતા હતા? તો ઇનપુટ લાક્ષણિકતાની અંદર આપણે પહેલાં આ બે બેટરી જે છે અથવા જે નોબ હતા તો પહેલાં આઉટપુટ જે છે વોલ્ટેજ આપણો VCE જે આપણો આઉટપુટ વોલ્ટેજ હતું આયરવા એને અચળ 4 કે 6 ઉપર અચળ કરતા હતા. એ અચળ એકવાર થઈ ગયા પછી આ બાજુનું આપણે કંઈ ફેરવવાનું નહીં અને આ બાજુથી જુદા જુદા તમે VB બદલીને IB નોંધો. ફરી પાછું જોઈ લઈએ તો ભાઈ ઇનપુટ લાક્ષણિકતા કોને કહેવાય?
તો અચળ આઉટપુટ વોલ્ટેજ માટે જુદા જુદા ઇનપુટ વોલ્ટેજને અનુરૂપ ઇનપુટ પ્રવાહ કયો મળશે એ દર્શાવતો આલેખ એને કહેવાય ઇનપુટ લાક્ષણિકતા. તો અહીંયા આપણે એ પ્રેક્ટિકલી મેળવવા માટે શું કરીએ તો પહેલાં વીસી આપણે અચળ કરી દેવો પડે. એક વખત વીસી અચળ કર્યા પછી આ બાજુના ટર્મિનલ કે બેટરીને ફેરવવાની નહીં. ત્યાર પછી આ બાજુનો જે રિએસ્ટોટ હતો કે નોબ હતો એને ફેરવીને આપણે વીબી બદલતા હતા. તો ધીરે ધીરે જે આપણે વીબી બદલીએ તો આઈબી બદલાતો હતો નહીં. હવે આપણે જોઈએ કે એવું તો શું થતું હતું, અથવા આનો પહેલાં આપણે ગ્રાફ યાદ કરી લઈએ. એનો ગ્રાફ કેવો મળતો હતો? તેનો ગ્રાફ આપણને આ રીતનો મળે કે શરૂઆતમાં જે છે અમુક વોલ્ટેજ માટે આપણને આઈબી મળશે, આપણે વીબી ગમે એટલો વધારીએ આઈબી મળે નહીં. પછી ધીરે ધીરે આઈબી આપણને મળતો જાય. તો આ કેમ આવું થતું હતું તે આપણે જોઈ લઈએ. તો જ્યારે આપણે એનું વર્કિંગ ભણ્યા ટ્રાન્ઝિસ્ટરનું, તો ટ્રાન્ઝિસ્ટરના વર્કિંગને આપણે થોડું અને ધ્યાનમાં લઈએ. તો ટ્રાન્ઝિસ્ટરના વર્કિંગ માટે આપણે જ્યારે આપણે એમ કીધું કે વીસી આપણે અચળ, તો વીસી અચળ કર્યો એનો અર્થ એમ થયો કે બેઝમાંથી અમુક જ ઇલેક્ટ્રોન કલેક્ટરમાં આવે. એના કરતાં વધારે, કારણ કે આપણે વીસી અચળ કરી દીધો હતો. હવે જ્યારે આપણે અહીંથી ધીરે ધીરે વીબી વધારીએ એટલે આ જે જંક્શન હતું ધીરે ધીરે શું થવાનું, ફોરવર્ડ બાયસમાં જવાનું. જ્યાં સુધી એનો કટ ઇન વોલ્ટેજ નહીં આવે ત્યાં સુધી આપણને બેઝ પ્રવાહ મળશે નહીં. કેમ? કારણ કે અહીંયા ઇલેક્ટ્રોન જ નથી, અહીંયા મેજોરિટી ચાર્જ કેરિયર જ નથી. તો અહીંયા જ્યારે એમ કે ઇલેક્ટ્રોન અમુક કટ ઇન વોલ્ટેજ પછી જેમ જેમ ઇલેક્ટ્રોન પ્રવેશતા જાય તેમાંથી કેટલાક ઇલેક્ટ્રોન કલેક્ટર તરફ જશે અને કેટલાક ઇલેક્ટ્રોન નીચે બેઝમાંથી આવીને બેઝ પ્રવાહનું નિર્માણ કરે. એટલે જ્યારે આપણે હવે જોઈએ કે જ્યારે આપણે એક વખત ધીરે 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 હવે કટ ઇન વોલ્ટેજ ધારો કે જર્મેનિયમ હોય તો 0.3 જેવો આપણને મળે, સિલિકોન હોય તો 0.7. ત્યાર પછી ધીરે 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 આપણે જ્યારે વોલ્ટેજ વધારતા જઈએ વીબી તેમ આઈબી વધતો જાય. તો આ જે લાક્ષણિકતા છે એને ઇનપુટ લાક્ષણિકતા કહેવાય. બરાબર છે. અને એના માટે આપણે શું શોધાય? તો એના માટે આપણે શોધવાનો તો યાદ કરો, તો એના માટે આપણે શોધતા હતા એ જે છે એ ઇનપુટ રેઝિસ્ટન્સ. એના માટે આપણે શું શોધતા હતા? ઇનપુટ રેઝિસ્ટન્સ અથવા ઇનપુટ અવરોધ. તો ઇનપુટ અવરોધ કેવી રીતના શોધી શકાય? તો ઇનપુટ અવરોધ શોધવા માટે જે અવરોધનું સૂત્ર છે એ જ નોર્મલી આપણે જે વાપરતા છે એ જ સૂત્ર જોવાનું છે કે ઇનપુટ અવરોધ. તો ઇનપુટ અવરોધ આરઆઈ બરાબર આપણો કોણ અચળ છે? તો વીસી કેવો છે? અચળ. તો અવરોધ એટલે શું આવે? તો અવરોધ એટલે વોલ્ટેજના છેદમાં પ્રવાહ. તો ઇનપુટ છે તો ઇનપુટ વોલ્ટેજમાં કોણ આવવાનું? તો ઇનપુટ વોલ્ટેજ એટલે વીબી સી. બરાબર છે. આપણે જે જોઈ ગયા હતા કયો છે આપણો? તો આપણો સીઈ પરિપથ હતો. તો સી પરિપથ માટે તમે જુઓ કે સી પરિપથ માટે વીબી જે છે તે આપણો ઇનપુટ વોલ્ટેજ થાય. તો આપણે અહીંયા જ લખેલું છે વીબી, અને આપણો આઈબી જે છે તે કરંટ થાય ઇનપુટ, તો અપોન ડેલ્ટા આઈબી. તો આઈબી જે આપણને મળે એ કરંટ મળવાનું. તો આગળ આપણે બે જોઈ ગયા કરંટ ગેઇન. આ જે છે તે આપણો ઇનપુટ અવરોધ. તો ઇનપુટ અવરોધ આરઆઈ બરાબર ડેલ્ટા વીબી અપોન ડેલ્ટા આઈબી, કે જ્યારે વીસી અચળ હતો ત્યારે. સેમ ટુ સેમ હવે આપણે આગળની લાક્ષણિકતા જોઈએ. તો આગળની લાક્ષણિકતા માટે બીજી લાક્ષણિકતા જે આપણી હતી એ આઉટપુટ કેરેક્ટરિસ્ટિક, આઉટપુટ લાક્ષણિકતા. તો આઉટપુટ લાક્ષણિકતા યાદ કરો આપણે શું કરતા હતા? તો આઉટપુટ લાક્ષણિકતાની અંદર આપણે ઇનપુટ કરંટ અચળ રાખતા હતા અહીંયા, ને જુદા જુદા વીસી બદલીને આઈસી આપણને કેવો મળે એ આપણે નોંધતા હતા. તો ધીરે ધીરે આપણે પહેલાં પ્રેક્ટિકલનો વિચાર કરીએ તો પહેલાં આપણે શું કરતા હતા? તો આપણે ધીરે ધીરે આ બાજુનો રિયોસ્ટેટ ખસેડીને અથવા નોબ ફેરવીને અમુક આપણે 20, 30, 40 એટલો આઈબી. હવે આપણે એમ કહી શકાય કે આપણો જે આલેખ છે એ આલેખ આપણને એમ કહે કે તમને અમુક જો પ્રવાહ જોઈતો હોય તો તમારે અમુક વોલ્ટેજ અચળ રાખવો પડે. એટલે તમે જો પ્રવાહ અચળ કરતા છે તો ઇનડાયરેક્ટલી તમે વીબીઈ એટલે ઇનપુટ વોલ્ટેજ પણ તમે અચળ કરતા છો. હવે ધીરે ધીરે તમે શું કરીએ? તો ધીરે ધીરે એમ કે વીસી વધારતા જઈએ તેમ તેમ આઈસી વધતો જાય. તો આપણને એમ કે વીસી અને આઈસીનો જે ગ્રાફ મળે એટલે આઈસી અગેન વીસીનો, તો એ આપણા માટે કેવો ગ્રાફ આવતો હતો? તો એ આપણા માટે તમે જોઈ શકો કે આ રીતનો આપણને ગ્રાફ મળે. આપણને મળતો હતો એ ગ્રાફ આપણને આ રીતનો મળે. ધીરે ધીરે આપણે પહેલાં મળશે જ નહીં, પછી એકદમ પ્રવાહ મળતો જાય, પછી પ્રવાહ અચળ થઈ જાય જુદા જુદા માટે.
એટલે આપણે જે આઉટપુટ લાક્ષણિકતા કેમ એવી મળે, તો પહેલાં જ્યારે આપણે એમ કહીએ કે આપણે ઇનપુટ પ્રવાહ કે ઇનપુટ વોલ્ટેજ અચળ કરીએ ત્યારે અમુક જ ઇલેક્ટ્રોન જે છે એ મીટરમાંથી બેઝમાં પ્રવેશ. માની લો કે આપણે એવો વોલ્ટેજ અચળ કર્યો કે ઉદાહરણ તરીકે ધારો કે 50 ઇલેક્ટ્રોન જે છે એ મીટરમાંથી બેઝમાં આવ્યા. જેમ જેમ આપણે વીસી વધારીએ તેમ તેમ અમુક ઇલેક્ટ્રોન જે છે એ કલેક્ટરમાં પ્રવેશવાના. જ્યાં સુધી તમે વીસી નહીં વધારો, જ્યાં સુધી આને રિવર્સ બાયસમાં નહીં લાવો, ત્યાં સુધી ઇલેક્ટ્રોન બેઝમાંથી કલેક્ટરમાં પ્રવેશે નહીં અને આપણને કલેક્ટર પ્રવાહ મળે નહીં. માની લો અહીંયા 50માંથી 46 ઇલેક્ટ્રોન જે છે કલેક્ટરમાં આવવા માટે સક્ષમ છે અને 4 કે 5 ઇલેક્ટ્રોન જે છે તે નીચે, એટલે કે 46 કે 45 ઇલેક્ટ્રોન કલેક્ટરમાં જાય, 4-5 ઇલેક્ટ્રોન બેઝમાં જાય. તો જ્યારે આપણે અહીંયા થોડોક જ વીસી રાખીએ ત્યારે આનું જે રિવર્સ પ્રવાહનું મૂલ્ય ઓછું છે, રિવર્સ વોલ્ટેજનું. એટલે માત્ર 46માંથી એમ કહી શકાય કે 46માંથી ધારો કે 10 ઇલેક્ટ્રોન જે છે એ કલેક્ટર, એટલે કલેક્ટર પ્રવાહ વધવાનો. જેમ જેમ તમે એને વીસી વધારે વધુ ને વધુ રિવર્સ બાયસમાં જાય ત્યાર પછી વધારે ને વધારે ઇલેક્ટ્રોન બેઝમાંથી કલેક્ટરમાં પ્રવેશ અને કલેક્ટર પ્રવાહ નિર્માણ કરે. તો ધારો કે 46 ઇલેક્ટ્રોન કરીએ તો પહેલાં 10 ગયા, 20 ગયા, 30 ગયા, 40 ગયા, 45 ને 46. ત્યારે 46 ઇલેક્ટ્રોન જે છે તે આમ જ ફરતા થઈ જાય, એટલે અહીંયાથી અહીંયા આવે, અહીંયાથી અહીંયા. તો એ મીટર માટે આપણે આ તો અચળ રાખેલું છે, તો 50 જ ઇલેક્ટ્રોન જ અહીંયાથી અહીંયા જવાના. તો શરૂઆતમાં જ્યારે આપણે એમ કીધું કે 10 ઇલેક્ટ્રોન ગયા તો આપણને આઈસી 10 ઇલેક્ટ્રોનને અનુરૂપ મળશે, પછી આઈસી આપણને 20 ઇલેક્ટ્રોન અનુરૂપ, પછી આપણને 30. જ્યારે 46ને અનુરૂપ મળતો થઈ પછી તમે ગમે એટલો વીસી વધારો, અહીંયા ઇલેક્ટ્રોનનું મૂલ્ય વધતું નથી, એટલે આપણો આઈસી જે છે તે કેવો થઈ જાય, અચળ થઈ જાય. તો આ રીતે આપણને આઈસી વિરુદ્ધ આઈબીનો જે ગ્રાફ જે છે એ ગ્રાફ આપણને મળતો હતો એ આ રીતનો મળે. આના માટે આપણે ત્રીજી લાક્ષણિક આપણે જે છે એ જે વ્યાખ્યાયિત કરવાનું છે એ શું કરવાનું છે, તો એના માટે આપણે વ્યાખ્યાયિત કરવાનું છે આઉટપુટ અવરોધ. આઉટપુટ અવરોધ તો આરઓ બરાબર, તો આઉટપુટ અવરોધ માટે વીસી તો અચળ જ, આઉટપુટ અવરોધ. તો અહીંયા આઉટપુટ અવરોધ માટે આઉટપુટ વોલ્ટેજ તો આપણે આગળ ચર્ચા કરી કે તે પ્રમાણે જોઈએ તો આપણું જે સીઈ પરિપથ હતો તેમાં આઉટપુટ વોલ્ટેજ કયો આવે, તો આઉટપુટ વોલ્ટેજ વીસી આવે. એટલે અહીંયા આપણને મળતું હતું ડેલ્ટા વીસી. આઉટપુટ કરંટ કયો, તો આઈસી. તો આમ આપણે આઉટપુટ અવરોધ પણ વ્યાખ્યાયિત કરી શકાય. ટ્રાન્સકન્ડક્ટન્સ જીએમને કેવી રીતના વ્યાખ્યાયિત કરી શકાય, તો ટ્રાન્સકન્ડક્ટન્સ જીએમ બરાબર ડેલ્ટા આઈસી આઉટપુટ પ્રવાહના છેદમાં ઇનપુટ વોલ્ટેજ. તો આપણે ઇનપુટ કરંટ જે આપણને મળતો હતો, ઇનપુટ અવરોધ, એના ઉપરથી લખી શકીએ કે ડેલ્ટા આઈસી આ બરાબર શું થવાનું, તો વી બરાબર આઈઆર, તો આ થઈ ગયું ડેલ્ટા આઈબી ઇન્ટુ આરઆઈ. તો ધેરફોર જીએમનું આપણી પાસે બીજું એક સૂત્ર આવશે, તો એ થવાનું બીટા અપોન આરઆઈ, કારણ કે ડેલ્ટા આઈસી અપોન ડેલ્ટા આઈબી એ તો આપણા માટે થવાનું બીટા, એટલે થવાનું બીટા અપોન આરઆઈ. બીટા જે છે પ્રવાહ ગેઇન એટલે આઉટપુટ પ્રવાહના છેદમાં ઇનપુટ પ્રવાહ, એટલે એનો એકમનો અહીં આવે. એટલે આનો જે એકમ થવાનો એ એકમ શું થશે, તો એનો એકમ થવાનો 1 ઓહ્મ અથવા ઓહ્મ ઇનવર્સ અથવા એનો એકમ થવાનો મો. ટ્રાન્ઝિસ્ટરનો એમ્પ્લીફાયર તરીકેનો ઉપયોગ, એ ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ છે. આ સી એમ્પ્લીફાયર છે, કારણ કે આપણે એમ્પ્લીફાયરની અંદર ઇનપુટ આઉટપુટની અંદર એ મીટર જે છે તે કોમન રાખેલું છે. વીબીબી વડે બેઝ એમિટર જંક્શનને ફોરવર્ડ બાયસમાં, વીસીસી વડે કલેક્ટર એમિટર જંક્શનને બેઝ જંક્શન એટલે કે કલેક્ટર જંક્શનને રિવર્સ બાયસમાં રાખેલું છે. આ આરએલ એ લોડ અવરોધ છે. એક ઉદાહરણ લે, આ છે શું, તો આપણે ઘણી વખત જોઈએ કે આપણે માઇક્રોફોન ઉપર ધીરેથી બોલીએ તો આપણને મોટું સંભળાય. તો આપણો જે માઇક્રોફોન છે, માઇક જે છે એમાંથી 2 વાયર જે છે એ એમ્પ્લીફાયરમાં જાય. એમ્પ્લીફાયરમાંથી એ જ આપણો જે સિગ્નલ છે એ મોટું, એટલે જો નાનું સિગ્નલ હોય એ એમ્પ્લીફાયરમાં જાય અને આ સ્પીકર કે લાઉડ સ્પીકરમાં મોકલીએ તો લાઉડ સ્પીકર અથવા જ્યાં આપણે વોલ્ટેજનો ઉપયોગ કરવાના છે એ વ્યાપક રીતે આપણો આરએલ છે, લોડ અવરોધ. તો ત્યાં આપણને જે છે એ વી વર્ધિત મોટું સિગ્નલ મળશે આ રીતના. તો આ વીએસ જે આપણે દર્શાવેલું છે એ વીએસ જે છે આપણે એમ કહેવાય વ્યાપક રીતે
એ આપણું ઇનપુટ સિગ્નલ છે, જેને આપણે મોટું કરવાનું છે, એનો વોલ્ટેજ આપણે વધારવાનો છે. તો જ્યારે વીએસ નહીં આવતો હોય ત્યારે આપણે શું થાય, તો આનો ધન છેડો બી પાસે જશે, ઋણ છેડો ઈ પાસે. એટલે આ બેની વચ્ચેનો જે વોલ્ટેજ જે છે એ બેની વચ્ચેનો વોલ્ટેજ કયો આપણને મળશે, VBE. તો એના માટે આપણે એવું લખી શકાય કે પહેલી જો આપણે ગણતરી કરીએ કોના માટે, તો પહેલી ગણતરી આપણે કરીએ ઇનપુટ માટે. તો ઇનપુટ માટે આપણે ગણતરી કરીએ આ વત્તા VBB ઇઝ ઇક્વલ્સ ટુ VBE પ્લસ ડેલ્ટા VBE. ઉપરની શરત જો આ બંને સરખા થાય, ધેરફોર VS બરાબર ડેલ્ટા VB. VS કોણ છે, તો VS આપણા માટે ઇનપુટ છે, ઇનપુટ વોલ્ટેજ. તો ઇનપુટ વોલ્ટેજ VS બરાબર ડેલ્ટા VBE ઇઝ ઇક્વલ્સ ટુ, તો આપણને યાદ કરો શું મળતું હતું, તો આપણો ઇનપુટ અવરોધ ઇનટુ ઇનપુટ પ્રવાહ, આ એક સૂત્ર મળે. ધારો કે આપણે સમીકરણ 1 લખીએ. હવે શું થાય, તો એમ કે ટ્રાન્ઝિસ્ટરને જે જોઈતું હતું ટ્રાન્ઝિસ્ટરને મળી ગયું, ટ્રાન્ઝિસ્ટરને ઇનપુટ જોઈતું તો ઇનપુટ મળી ગયો, ટ્રાન્ઝિસ્ટરને બેઝ એમિટર જંકશન ફોરવર્ડ બાયસમાં, કલેક્ટર જંકશન રિવર્સ બાયસમાં, એટલે આઈસીનું બી નિર્માણ થાય. બરાબર. અહીંયા આપણે જોઈએ કે આઈબીનું નિર્માણ થતું હતું. તો હવે આઉટપુટમાં શું થશે, તો આપણે એના માટે હવે ધારો કે આઉટપુટ માટે લખીએ. તો આઉટપુટ માટે તો એક સિમ્પલ વિચાર કરીએ કે આ બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન તફાવત કેટલો છે, VCC. VCC એટલે કલેક્ટર સપ્લાય વોલ્ટેજ. તો આ બે છેડા વચ્ચેનો જે વિદ્યુત સ્થિતિમાન આવે તે જ વિદ્યુત સ્થિતિમાન તફાવત આ બે વચ્ચે આવે. અહીંયાથી અહીંયા સુધીનો જે છે એ VCE થવાનો. આ VCE એ આપણો આઉટપુટ વોલ્ટેજ છે. યાદ કરો, CE ટ્રાન્ઝિસ્ટરની અંદર એટલે CE કોન્ફિગરેશનમાં VCE આપણો આઉટપુટ વોલ્ટેજ બનતો હતો. તો એના માટે એમ કહી શકાય કે આ બે વચ્ચેનો વોલ્ટેજ વત્તા VC બરાબર VCC થાય. તો VCC બરાબર શું લખાશે, તો VCC ઇઝ ઇક્વલ્સ ટુ પ્લસ VCE. આ બે વચ્ચેનો વોલ્ટેજ કેટલો થવાનો, તો અહીંયાથી પ્રવાહ કેટલો પસાર થવાનો, IC. ઓહમના નિયમ પ્રમાણે આ બે વચ્ચેનો વોલ્ટેજ થવાનો IC ઇન્ટુ RL, એટલે આ થવાનો IC ઇન્ટુ RL. હવે થોડું વિચાર કરીએ કે પ્રેક્ટિકલી કે ભાઈ ટ્રાન્ઝિસ્ટર જે છે એ એમ્પ્લિફિકેશન કઈ રીતે કરે. અહીંયા તો જો પહેલાં એક વિચાર કરીએ કે આપણા ઇનપુટમાં ફેરફાર થવાનો આવ્યો. જો ઇનપુટમાં ફેરફાર થાય તો આઉટપુટમાં ફેરફાર થવો જોઈએ, જે આપણને અહીંયા દેખાતો નથી. આપણો VCC જે છે હંમેશા અચળ હોય એટલે ફેરફાર નહીં થાય, એટલે 0 ડેલ્ટા IC ઇન્ટુ RL. સાદી ભાષામાં બોલો વિકલન કરે અથવા ફેરફાર લેતા છે, પ્લસ ડેલ્ટા VCE. ધેરફોર ડેલ્ટા VCE બરાબર માઇનસ ડેલ્ટા IC ઇન્ટુ RL. ચાલો 2-3 વસ્તુ ડિસ્કસ કરી લઈએ. પહેલી વાત કરીએ કે ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લિફિકેશન કઈ રીતે કરે. VCE જે છે આપણો આઉટપુટ છે, RLની વેલ્યુ મોટી રાખીએ આપણે, VCE જેમ મોટો તેમ આપણો આઉટપુટ મોટો. તો ટ્રાન્ઝિસ્ટરમાં આપણે ઇનપુટમાં કોણ આપતા છે, ટ્રાન્ઝિસ્ટરમાં આપણા ઇનપુટમાં આપતા છે IB, આઉટપુટમાં મળતો છે IC. તો ટ્રાન્ઝિસ્ટર શું કરશે, તો ટ્રાન્ઝિસ્ટર માટે CB પરિપથ માટે વિચાર કરો કે CE પરિપથ માટે, તો CE પરિપથ માટે આપણી પાસે એક સૂત્ર છે, બીટા બરાબર ડેલ્ટા IC ઇન્ટુ ડેલ્ટા IB. ધેરફોર ડેલ્ટા IC ઇક્વલ્સ ટુ બીટા ઇન્ટુ ડેલ્ટા IB. ધારો કે બીટા 1000 છે, આ 1 માઇક્રો એમ્પિયર હોય તો આપણને IC કેટલો મળે, તો IC જે આપણે શોધીએ કે ડેલ્ટા IC આ 10⁻3 આ 10⁻⁻6 એટલે 10⁻³ એટલે કે આપણે એમ કે ટ્રાન્ઝિસ્ટર શું કરશે, તો ટ્રાન્ઝિસ્ટરના ઇનપુટમાં આપણે જે માઇક્રો એમ્પિયર ક્રમનો પ્રવાહ આપીએ એ ટ્રાન્ઝિસ્ટર જે છે એ મિલી એમ્પિયર ક્રમમાં ફેરવી આપે આપણને. જેવા આપણને એમ કે ICની વેલ્યુ વધી ગઈ તો એ ICની વેલ્યુને મોટા RLમાંથી પસાર કરીએ તો VCE વધી જવાનો. આમ ટ્રાન્ઝિસ્ટર શું કરશે, તો ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લિફિકેશન કરે. તો અહીંયા આઉટપુટ વોલ્ટેજ જે છે મળશે આપણને ડેલ્ટા IC ડેલ્ટા VCE બરાબર માઇનસ ડેલ્ટા IC ઇન્ટુ RL. જેમ ડેલ્ટા IC મોટો મળે, RL તો મોટો હોય તો મોટો આઉટપુટ મળે. IC મોટો કેવી રીતના મળે, તો આપણે જોયું કે ટ્રાન્ઝિસ્ટરનો જે CE પરિપથ છે અને પ્રવાહ ગેઇન છે બીટા, જે ઓલવેઝ ગ્રેટર દેન 1 હોય. જેમ બીટાની વેલ્યુ વધારે હશે તેમ IBની વેલ્યુ ગમે એટલી ઓછી હોય, બીટાની વેલ્યુ ઘણો થઈ જવાનો. એટલે કે IC આપણને બીટા ઘણો મળે IB કરતાં,
અને જો આઈસી મોટો મળે તો એને મોટા અવરોધમાંથી પસાર કરીએ તો આપણને વોલ્ટેજ કેવો મળશે તો ઘણો મોટો મળે. આના ઉપરથી આપણે બીજા સૂત્રની તારવણી કરીએ. ઋણ નિશાની શું દર્શાવે છે? આજે આપણે આઉટપુટ વોલ્ટેજમાં માઇનસ, તો એ ઇનપુટ અને આઉટપુટ વોલ્ટેજ વચ્ચે 180નો ફેઝ ડિફરન્સ બતાવે. એટલે કે જો આપણે ઇનપુટની અંદર જે પહેલું જે ધારો કે સિગ્નલ દાખલ થાય એ શૃંગ દાખલ થાય તો આઉટપુટની અંદર પહેલું જે મોટું આપણને ઘટ મળશે. એ 180નો કડા તફાવત દર્શાવે. માત્ર સીઈ પરિપથ માટે અથવા સી એમ્પ્લીફાયર માટે જ બતાવે. સીબી કે સીસી માટે આપણને ફેઝ ડિફરન્સ મળતો નથી 180નો. બીજી ગણતરી જોઈએ આપણે તો વોલ્ટેજ ગેઇન. તો વોલ્ટેજ ગેઇન એટલે તો આઉટપુટ વોલ્ટેજના છેદમાં ઇનપુટ વોલ્ટેજ. તો આઉટપુટ વોલ્ટેજ માટે આપણે શું કહી શકાય? તો આઉટપુટ વોલ્ટેજ માટે તો આપણે શોધી કાઢ્યું માઇનસ ડેલ્ટા આઈસી ઇન્ટુ આરએલ. ઇનપુટ વોલ્ટેજ માટે આપણે શોધ્યું ડેલ્ટા આઈબી ઇન્ટુ આરઆઈ. તો ડેલ્ટા આઈસી અપોન ડેલ્ટા આઈબી એટલે બીટા થવાનું. એટલે એ સૂત્ર આપણને શું મળશે? તો એ સૂત્ર આપણને મળશે બીટા આરએલ ઇન્ટુ આરઆઈ અપોન આરઆઈ. પણ બીટા અપોન આરઆઈ એટલે તો બીટા અપોન આરઆઈ એટલે જીએમ ઇન્ટુ આરએલ. જેમ જીએમ વધારે હશે તેમ આપણને એવી કેવો મળવાનો વોલ્ટેજ ગેઇન વધારે મળે. બીજું આપણે જોઈએ પાવર ગેઇન. તો પાવર ગેઇન એટલે વોલ્ટેજ ગેઇન ગુણ્યા પ્રવાહ ગેઇન. તો પ્રવાહ ગેઇનને ઘણી વખત બીટા પણ કહેવાય. એવીનું સૂત્ર આપણે આગળ જોઈએ કે માઇનસ બીટા આરએલ અપોન આરઆઈ ઇન્ટુ બીટા એટલે બીટા સ્ક્વેર આરએલ અપોન આરઆઈ થઈ જવાનું. અથવા અહીંયા આપણે જોઈ ગયા કે એવીનું આપણને બીજું સૂત્ર મળતું હતું જીએમ ઇન્ટુ આરએલ ઇન્ટુ બીટા. આ એવીનું આપણને સૂત્ર મળતું હતું જીએમ ઇન્ટુ આરએલ. તો જીએમ ઇન્ટુ આરએલ અપોન બીટા. તો એ પાવર ગેઇનના આપણને આ સૂત્ર મળે. હવે કે ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લિફિકેશન કઈ રીતે કરે? સાદી ભાષામાં વિચાર કરીએ તો સાદી ભાષામાં આપણે એમ કહી શકાય કે અહીંયા જે આપણે એસી દાખલ કરતા છે નાનું એ આપણને મોટું એસી સિગ્નલ મળતું છે. સિગ્નલ કે વોલ્ટેજ એટલે આપણે કઈ પ્રકારની ઉર્જા. તો ઉર્જા વધી કેવી રીતના? તો ટ્રાન્ઝિસ્ટરને આપણે જે વીસીસી આપતા છે એ ડીસી જે છે એ ડીસી ઉર્જાનું ટ્રાન્ઝિસ્ટર શું કરશે? એસી ઉર્જામાં રૂપાંતરણ કરશે. ટ્રાન્ઝિસ્ટર ડીસીના ભોગે એસી આપણને મોટો મળે. જો આપણા ઘરમાં લાઇટ કે અથવા આપણે ધારો કે સ્કૂલમાં પ્રાર્થના થતી હોય ને જો લાઇટ જાય તો એમ્પ્લિફિકેશન બંધ થઈ જાય. આ ડેલ્ટા વીસીસી જે છે એના ભોગે વીસીસી જે આપણા જે ટ્રાન્ઝિસ્ટર છે ડીસી ઉર્જા એના ભોગે આપણને એસી ઉર્જા મળે છે.